હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ પટેલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1ની વાર્તા ગેલોસા. સોરઠમાં એ સમયે વોરદાન રેફડિયાની હાક બોલાતી. વોરદાન રેફડિયો ચાચરિયા ગામનો કાઠી ધણી હતો. વિકરાળ લૂંટારૂ હતો. 300 ઘોડા હાંકતો. એક રાતે ચાચરિયાની ડેલીમાં ડાયરો મળ્યો છે. નગરની લૂંટ કરીને વોરદાન ચાલ્યું આવે છે. લાલચુ રાવળ બારોટ ગોઠણભર થઈને વોરદાનને બિરદાવી રહ્યો છે કે ભલો ભલો વોરદાન, વોરદાન તે તો કોઈથી ન થાય તેવા કામો કર્યા. નગર લૂંટ્યું અરે, નગર હુંડી નાર્યું, કુંજ્યું જી કર લાય, વાઢ દિયે વોરદાન્યો માઢ બજાર માય. રંગમતીને કાંઠે વોરદાન, તે જે ટાણે હાથ કર્યો તે ટાણે આખા નગરની અસ્તર્યું નાની ધોતી કુંજળિયું જેવી કલ્પાંત કરતી નાઠી. અને વોરદાન્યા તે તો મોટી બજારે જઈને તરવરિયુંના વાઠ દીધા. પણ જામની ફોજ તુને યોગી નહીં, બાપા બાપ વોરદાન. કે જલમ્યો કે જલમશે, બોમ અનેરી ભાત્ય, પણ કેદી નાવે કાઠિયો રેફડિયારી રાત્ય. અરે બાપ, કઈક કાઠીઓ જન્મ્યા, કઈક હજી જન્મશે, કઈક એના પરાક્રમની રૂડી ભાત્ય આ ભોમણને માથે પડશે. પણ ઓ કાઠીઓ, વોરદાન જે રાતે જન્મ્યો એ રાત હવે ફરી રહી. કસુંબે ચકચૂર જાચક આવા દોહા લલકારી રહ્યો છે. અને વોરદાન પોતાના મનમાં પોળસાતો મૂછે વળ દેતો સાંભળીએ જાય છે. તે ટાણે એક વટે માર્ગુએ આવીને એને રામ રામ કર્યા. રામ. વોરદાને સામા કહ્યા, ક્યાં રેવા તો બરવાડે લીમડીવાળું બરવાડું કે? હા આપા, ઘેલાસાનું બરવાડું કહેતા તો વોરદાને દાંત કાઢ્યા અને ચારાણે પણ ટપકો મૂક્યો. તારા જે ચાચરિયા તણો ભાગ જ ભરાય ના. સીમાડે ગેલોસા, વાઢે ખડ વોરદાન્યા. ઓ વોરદાન, તારા ચાચરિયા ગામનો ભાગ ભરવા ગેલોસા આવી શકે નહીં. એ ઈ તો તારા સીમાડેથી ખડ વાઢે ખડા, તારા ખડા તો ઈ ભરી રહ્યો. ગેલોસા નામના વાણિયાની આવી ફજતી સંભળાવતો વોરદાન હસે છે. દારૂના શીશામાંથી એક પછી એક પ્યાલીઓ ભરાતી આવે છે. પોતે પીવે છે. દાયરો રંગમાં છે. તેમાં વટે માર્ગું ઉઠીને અંધારી રાતે ખાધા વિના ચાલી નીકળ્યો અને ઉપડતે પગે બરવાડે પહોંચી ગયો. બાપુનું નામ માધાસા, માનું નામ લીલબાઈ. અસલ વતની મૂડીના. ત્યાંથી માધાસા લીમડી આવી ઘસ્યા. રાજના કામદાર નિમાયા એમ કરતા લીમડી ઠાકોરે પોતાના 12 ગામ બરવાડા પંથકના હતા તેનો વહીવટ કરવા માધાસાને બરવાડે મોકલ્યા. આ બરવાડું ગામ અસલમાં નાનું ગામડું હતું. બોટાદથી 8 ગાવ ઉપર ભાલને કાંઠે એક ગામના તોરણ બાંધીને માલધારી ચારણો રહેતા ને માલ ચારતા. એકવાર દુકાળ પડ્યો. ચારણો પાડોશના કાઠીઓને ગામની રક્ષા ભળાવી માલ સાથે માળવા પંથકમાં ઉતરી ગયા. વળતી સાલ સોરઠમાં મેં સારો થયો એમ સાંભળીને ચારણો માલ હાંકીને પાછા વળ્યા. આવીને જુએ ત્યાં પાડોશી કાઠીઓએ ગામ પચાવી પાડેલું. ઝાપામાં એમને દાખલ થવા જ દીધા નહીં. ચારણોએ ઘણા કાલાવાલા કર્યા, ઘા નાખી, પણ કાઠી માન્યા નહીં. છેવટે એ ગામેથી ચારણના સ્ત્રી દીકરો અને દીકરા વહુ ત્રણેય ત્યાં ત્રાંગું કરીને ઝાપે લોહી છાટ્યા, જીવ કાઢી દીધો. ત્રણેયના પાટિયા આજે પણ બરવાડાના દરબારગઢમાં મોજૂદ છે. વાંસેથી કાઠીઓ ઘસાઈ ગયા. ગામ લીમડીને માંડી આપ્યું. એ કાઠીનો વંશ અત્યારે બોટાદ પાસે નાગલપરમાં જીવે છે. એ બરવાડું માધાસાના હાથમાં આવ્યું એટલે સંવંત 1835માં એણે અંદરનો ગઢ બંધાવ્યો. તે વખતે તો ગામ નાનું હતું, ગઢમાં જ સમાઈ જાય તેવડું હતું. અત્યારે જ્યાં બજાર છે ત્યાં તો નદીનું વહેણ હતું. એ વહેણની એંધાણી તરીકે ખીજડો ને ખજૂરી અત્યારેય ઊભા છે. આ માધાસાને ઘેર ઘેલોસા પાક્યો. જેવી છીપ હતી તેવું જ મોતી નીવડ્યું. વાણિયો શમશેર બાંધી પટ્ટા શીખ્યો, ભાલો ઉપાડ્યો, ભેટમાં કટાળ જમયો અને પીઠ પર ઢાલ બાંધ્યા. આસપાસના કાળ ઝાડ કાઠીઓમાંથી કંઈકને ધરતી સાથે જડી દીધા. વસ્તીને જમાવી બરવાડાનો તાલુકો 12માંથી 22 ગામનો બનાવ્યો.
બરવાડું વેપાર વાણિજ્યનું અડીખમ મથક બન્યું. ઘેલાસાની ફે ફાટી ગઈ. કંઈક સાંઢળાને નાથ્યા, અણનાથ્યો રહ્યો તો એક વરદાન રેફળ્યો. એમાં આજ પોતાની હીણપના દુહા માપલું. સીમાડે ગેલોસા વાઢે ખડ, વરદાન્યા આવેડ સાંભળીને જુવાન ઘેલાસાની ભૂજાઓ કડવા લાગી. એલા કીએ ગામ રહેવું? અહીં ચાચરીએ આપો વેરદાન ઘેરે છે. હા, એને કેજે કે ઘેલોસા કાલ સવારે પાછા નીકળશે, માટે સીમાડે સાબદો રેજે. તારે સીમાડે ઘેલોસા ખડ વાઢવા આવે છે. આટલું કહેરાવીને ઘેલોસા ઘોડીએ ચડી ચાચરિયાનું પાદર વટાવી ગયા. પોતાની દીકરીને ધોળને પરણાવ્યા હતા. તેનું આણું વળાવવાનું હતું. તે માટે લુગડા અને દાગીના લેવા પોતે બોટાદ જતા હતા. ભેળો એક અસવાર હતો. માથે ઘણા ઘણા વેર હોવા છતાં ખાનગી ગામત્રામાં વધુ અસવારો પોતે ન રાખતા. બીજા દિવસે પ્રભાતે વરદાન રેફળ્યો એકલો હથિયાર બાંધી ઘોડીએ ચડ્યો. પોતાને સીમાડા માર્ગને કાંઠે મહેમાનની વાટ જોતો બેઠો હતો. થોડી વાર થઈ તે તો ભડકતે ભાલે પડછન અસવારને ઘોડો રમાડતો દીઠો. લગોલગ આવતા એ થોભાડો નર વર્તાણો. અગાઉ કદી દીઠેલ નથી, પણ કરડે ચહેરે ચાચરિયાની સીમાડે બીજો કોણ બે માથાડો નીકળે? આવો હેમર બીજા કોની રાંગમાં રમતો હોય? અને આવા થોભા? તું થોભા તાણીને મૂછે હાથ નાખજ મરદા. તેથી ગઢકતિયાઓને ગામ ગાઢ વછૂટે ગેલિયા. ઘેલાસા તું જે દિવસે થોભા તાણીને તારી મૂછે હાથ નાખે છે, તે દિવસે રાજાઓને ગઢવાડા ગામે પણ ત્રાસ છૂટી જાય છે કે આજ નાસાના પુત્ર તે એવા તો ઝુકતીદાર કોઠા બનાવ્યા છે કે તારા ગઢના કોઠા બીજા ગધા ગઢપટિયાઓને એટલે કે રાજાઓને વશમાં થઈ પડ્યા છે. સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1ની ચોથી વાર્તા ઘેલાસાનો ભાગ અડધો પ્રસ્તુત કર્યો છે. અને મિત્રો, આવતા અંકે ભાગ બીજો આવશે. જો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.